હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ બ્રહ્માસ્ત્રમાં. આજે આપણે જે 11મું ચેપ્ટર છે એના જે બાકી પ્રશ્નો મેં રાખેલા હતા, મેં તમને કીધું હતું ત્રિકોણવાળા જે પ્રશ્નો છે, વૃત્તખંડ વૃત્તાંશવાળા પ્રશ્નો આપણે નિરાતે એક સાથે બધા જોશું ઉદાહરણ સાથે. બરાબર, એ દાખલા આપણે આજે જોવાના છીએ. જોકે છે એકદમ સહેલા. બરાબર છે, સૂત્રો આવડવા જોઈએ. મેં તમને આગળ કીધું હતું 2 સૂત્ર, લઘુ ચાપની લંબાઈ અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. 2 સૂત્રો આવડશે એટલે બાકી બધા જ સૂત્રો ઓટોમેટિકલી તમને આવડી જશે. આકૃતિ પરથી બનાવવાના છે. સામાન્ય નોલેજ. બરાબર, સામાન્ય નોલેજ, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો એટલે બધા જ પ્રશ્નો સોલ્વ. ખાલી 2 સૂત્રો કયા? લઘુ ચાપની લંબાઈ πr θ છેદમાં 180 અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ πr સ્ક્વેર θ છેદમાં 360. બરાબર છે. આ 2 સૂત્રો જોજો, 2 સિમિલર જેવા છે, મેચ ન થઈ જાય, 2 ભેગા થઈ જશે તો રિમિક્સ રિમિક્સ થાય. બરાબર છે, ઓકે. ચાલો, 2 સૂત્રો આધારિત. બીજી વસ્તુ તમને એમાં કીધી હતી મેં થિયરીવાળા ચેપ્ટરમાં કે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રો આવડવા જોઈએ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, એની સિવાયના જે ત્રિકોણ હતા, સમબાજુ હતો, રેગ્યુલર ત્રિકોણ હતો આપણો, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું વગેરે 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 વગેરે. બરાબર, એમાંથી અગત્યનો પોઈન્ટ જે છે એ આપણો છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો, હજી એક સૂત્ર તમને કહી દઉં. બરાબર, એની મદદથી દાખલો ગણશો તો પણ ચાલશે, અને પહેલાં જે આપણા રેગ્યુલર જે સૂત્રો લખાવેલા હતા એની મદદથી દાખલો ગણશો તો પણ ચાલશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો જોઈએ. આવી જાઓ, ચેપ્ટર નંબર 11, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. નાસ્તો પાણી થઈ ગયો હોય તો મૂકી દેજો. આવી જાઓ. ચાલો, ત્રિકોણનું ક્ષેત્રફળ વાળું એક સૂત્ર મારે તમને કહેવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ હજી એક રીતે મળી શકે આપણને. ત્રિકોણનું ક્ષેત્રફળ, ચલો કઈ રીતે? તો r² ઇન્ટુ sin θ/2 ઇન્ટુ cos θ/2. ચલો, r એટલે ત્રિજ્યા, થીટા એટલે તમને રકમમાં ખૂણો આપેલો હોય તે, એના અડધા કરીને સાઇનવાળો કોષ્ટકનો ઉપયોગ કરજો એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળી જશે. સમજ્યા? એકદમ સહેલું છે. આ સૂત્ર આપણે જૂના સિલેબસમાં આવતું, પ્રેક્ટિસ વર્કમાં તમે જોયા છે દાખલા, તો એમાં ડાયરેક્ટ રીતે આ રીતે આપેલી આવતી. બરાબર, હાલનું જે આપણું નવી NCERT બુક આપણી ગુજરાત બોર્ડની જે છે એમાં આ રીતના સૂત્ર નથી, પણ જે જૂનું સિલેબસ હતો એમાં પ્રેક્ટિસ વર્કના દાખલા જો કોઈએ જોયા હશે, કોઈ મટીરિયલ બીજામાંથી જોતા હશે, તેમાં માર્ક કર્યું છે કે આ સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ એકદમ ઇઝીલી મળી જાય છે. બરાબર છે, તો એક આ નોંધ સ્વરૂપે હાંસિયામાં લખી લેજો. બરાબર છે, આ રીતે ક્ષેત્રફળ શોધીને લખશો તો એ ખોટું તો પડવાનું જ નથી. બરાબર ને? સમજ્યા? અને ઓલી રીત કરજો આપણી ડાયરેક્ટ સૂત્રવાળી તોય ચાલશે, ગમે તે કરો ચાલશે. તમારું લોજિક સાચું હોય, 4 માર્ક્સનો દાખલો 5 લીટીમાં પૂરો થઈ જાય. લોજિક સાચું હોય તો એ 5 માર્ક્સ મળવા પાત્ર છે. સમજ્યા? ઓકે, ચાલો શરૂ કરીએ સ્વાધ્યાયના પ્રશ્નો. ચોથો દાખલો આપણે બાકી રાખેલો હતો. બરાબર, 4, 5, 6, 7, એક પછી 13મો પ્રશ્ન અને ઉદાહરણ 2 ઉદાહરણ બાકી હતા, એના વિશે આજે આપણે જોઈ લઈશું. બરાબર, ચાલો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. ચાલો, 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે. ચાલો આકૃતિ દોરીએ, નાની બતક જેવી મસ્ત ટકાટક. 10 સેન્ટીમીટર ત્રિજ્યા, ઓકે, નો પ્રોબ્લેમ. વર્તુળનું કેન્દ્ર O. હવે જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવતી હોય તો સ્વાભાવિક વસ્તુ છે ત્રિજ્યા દોરવી જ પડશે ને. ત્રિજ્યા દોરશો તો કાંઈક હાલશે, બાકી મેળ આવશે નહીં. ચાલો, એ બી આપણી જીવા છે, વર્તુળના કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. રેડી? આ ભાઈનો જીવા દ્વારા કેન્દ્ર પાસે બનતો ખૂણો કઈ રીતે મળે? તો ત્રિજ્યા દોરવી પડે એના માટે. આ યાદ રાખજો ભાઈ. ચાલો, ક્લિયર? હવે 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે આ જે OA અને OB શું છે? તો કે ત્રિજ્યા થઈ ને તમારી, વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે આપણી ત્રિજ્યા. સમજ્યા? ઓકે, ચલો. કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. પાઈની કિંમત તમારે 3.14 લેવાની છે. કાંઈ વાંધો નહીં, લઈ લેશું ને, અમે ક્યાં ના પડે. ચાલો, R એટલે ત્રિજ્યા 10 સેન્ટીમીટર. બીજી વસ્તુ થીટા કેટલો છે? 90 અંશ. દેટ્સ ઇટ. ઓકે, પતી ગયું. ચાલો, જે વસ્તુ શોધવાની છે તે, એમાં પહેલું છે લઘુ વૃત્તખંડ. ચાલો, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આપણને ખબર છે લઘુ વૃત્તખંડ
એટલે આકૃતિમાં જુઓ તો તમે ભાઈ, લઘુ વૃત્તખંડ એટલે આ જીવા છે એની નીચેનો ભાગ જો લઘુ ચાપારે, આ ભાગ છે આપણો લઘુ વૃત્તખંડ થયો, બરાબર છે ને? લઘુ વૃત્તખંડ યાદ કરજો ભાઈ. ચાલો, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જો આપણે અહીંથી ડાયરેક્ટલી ગણતરી કરશું, બરાબર? જેને ડાયરેક્ટલી ગણતરી ના ફાવતી હોય તો બે અલગ અલગ સાદુરૂપ આપીને તમે લખી શકો. આપણે સ્ટાન્ડર્ડવાળા બાળકો દાખલો જેટલો શોર્ટ થાય એટલો શોર્ટ કરી દઈશું. એમાં પણ બધી જ ડિટેલમાં જ ગણતરી આવશે. જેને અલગ અલગ શોધવું હોય તે અલગ અલગ શોધશે, બરાબર? ચાલો, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે પિઝાનો પીસ યાદ કરો આપણું, ઓ એથી લઈને આ જે લઘુ વૃત્તાંશ છે એમાંથી આ ત્રિકોણ માઇનસ કરી નાખો એટલે નીચેનો લઘુ વૃત્તખંડ મળે કે નહીં આપણને? સૂત્ર આપણને આવડે છે, વૃત્તાંશમાંથી ત્રિકોણ માઇનસ કરો એટલે આપણો વૃત્તખંડ મળી ગયો. ધેટ્સ ઇટ. ઓકે, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે કાટખૂણો છે ને, જો ગમે ત્યારે કાટખૂણો આપ્યો હોય ને તો ડાયરેક્ટ કાટખૂણાવાળું સૂત્ર આપણું 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર, એ સૂત્રનો ઉપયોગ કરવો આપણને સહેલો પડશે ભાઈ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ જે મેં સૂત્ર લગાવ્યું હતું એ 60, 120, 30 અંશના ખૂણા આપ્યા હોય ને, 60, 120 અંશનો ખૂણો આપ્યો હોય ત્યારે એ સૂત્ર સહેલું પડશે, ઇઝીલી ગણતરી થશે. પણ જ્યારે 90 અંશનો ખૂણો આપ્યો તો ડાયરેક્ટ આપણે રેગ્યુલર સૂત્ર 1/2 ગુણાકારમાં કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર જીકી જ નાખવાનું, કાંઈ મગજમારી જ નહીં ભાઈ. ચાલો, પાઈની કિંમત કેટલી? તો કે 314/100 ગુણાકારમાં ત્રિજ્યા કેટલી છે? 10 ગુણાકારમાં 10 આર સ્ક્વેર થયું ને. થીટા કેટલાનો? થીટુ ભાઈ 90 છેદમાં 360 છે ને જી ભાઈ આપણે કરિયાવરમાં આવેલા, રાખશું. ઓકે, માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણાકારમાં કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર. રેડી? તો 1/2 ગુણાકારમાં કાટખૂણો બનાવતી બાજુ કઈ કઈ છે? ઓ એ, ઓ બી. માપ કેટલા છે? 2/10. તો 10 ગુણાકારમાં 10. વાત પૂરી. ચાલો, 5 દુ 10. આનું સાદુરૂપ અપાઈ ગયું. ઓકે, હવે 9 ચોક 36 થાય છે ભાઈ, મારું એવું માનવું છે. એટલે 90 ગુણાકારમાં 4 કરો 360. વાત પૂરી. ઓકે, 10, 10, 100 ક્લિયર. ઓકે, સમજ્યા? ચાલો, પછી 314 ભાગાકારમાં 4 કરો. પહેલાં તો 314 ભાગાકારમાં 2 કરો એટલે 157. 157/2. જોજો આપણે આગળ આવી ગયું અગત્યની વસ્તુ. 314 ભાગાકારમાં 2 આપણે ક્યાંક ને ક્યાંક આડું આવશે જ, બરાબર? 157 અડધા 78.5. એટલે આનો આન્સર થશે 78.5. રેડી? યાદમાં જ રાખજો ભાઈ. એટલે ઉપર વધ્યા 78.5 માઇનસ 5 ગુણાકારમાં 10 એટલે 50. હવે તમે વિચારો, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 એટલે લઘુ વૃત્તાંશ છો, માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 50. ઓકે, બે વસ્તુ આપણે મળી ગઈ. 28.5 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? સમજ્યા ને? ઓકે, આ સીધી ગણતરી. હવે જે વિદ્યાર્થીઓને લઘુ વૃત્તાંશ અલગથી શોધવો છે, ત્રિકોણ અલગથી શોધવો છે, અને પછી બાદબાકી કરવી છે, ચાલે. આ કરશો તોય ચાલશે, અને અલગ રીતે બેનું અલગ અલગ સાદુરૂપ આપો ને પછી બાદબાકી કરશો, ચાલશે, બધું જ ચાલશે. પણ સાચું હોય તો ભાઈ, ગમે એમ જીગ બોલાવો ભાઈ, જીગ એમ ન હોય ભાઈ. હા ભાઈ, એમ થોડું હાલે ભાઈ. હાલો, બીજું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો, બીજો ભાઈ છે ગુરુ વૃત્તાંશ. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કઈ રીતે શોધીશું? તો લખીએ પહેલાં તો આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો, સૂત્ર યાદ કરો. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગુરુભાઈ આવ્યા છે. ચાલો, કઈ રીતે લાવશું? તો ગુરુ વૃત્તાંશ એટલે આપણો આ ભાઈ જો પિઝાનો ટુકડો કાઢી નાખો ભાઈ, એક પીસ કાઢી નાખો અને પછી જે કાંઈ પિઝા વધે છે એ આપણો ગુરુ વૃત્તાંશ છો. અહીંથી આજો આ ભાગ ગુરુ વૃત્તાંશ. આખા વર્તુળમાંથી લઘુ વૃત્તાંશ કાઢી નાખો એટલે ગુરુ વૃત્તાંશ મળે કે નહીં? તો લખીશું ને, વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જો અહીં આપણે શોધેલું છે, અહીંયા કેટલું છે? 78.5 એટલે માઇનસ 78.5. ડાયરેક્ટ ગણતરી કરીશું આપણે, બરાબર? ચાલો, પાઈની કિંમત છે 3.14 ગુણાકારમાં આર કેટલા છે કે તો 10. 10નો વર્ગ કેટલો થાય? 100 માઇનસ 78.5. ચાલો, 314 ગુણાકારમાં 100. આ 3.14 ગુણાકારમાં 100 એટલે 314. ધેટ્સ ઇટ. માઇનસ 78.5. ચાલો, આ બેની બાદબાકી કરી નાખો ભાઈ. એ ભાઈ કરો, 300માંથી 78 પહેલાં બાદ કરી નાખો એટલે કેટલા બધા મોટા 222 ને 14 234 ને પાછા અડધા એડ કરવાના છે. જલ્દી ભાઈ 235.5.
235.5 રેડી સેન્ટીમીટર સ્ક્વેર. આ છે આપણો આન્સર. સમજ્યા? ક્લિયર? હાલો, ખબર પડી? ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડવાળા બાળકો છે બરાબર. 3 માર્ક્સનો તમારે દાખલો પૂછાવાનો છે, તો ડાયરેક્ટ કરશો, અલગ અલગ કરો, ભાગ પાડો, બધું જ ચાલશે. તમારી ઉપર છે તમારે દાખલો કેવડો કરવો છે. 2 પેજનો કરવો છે તો આ દાખલો 2 પેજનો થાય. નાનો કરવો છે નાનોય થાય. ખોટો પડવાનો નથી. તમે જેટલું શોર્ટ વાપરો ચાલશે. 3 માંથી 3 પૂરેપૂરા માર્ક્સ આવશે. ઓકે, તમારા ઉપર છે કેટલું લખવું તમારે. ચાલો, પણ સાચું, તમારું લોજિક સાચું હોવું જોઈએ, લખાણ સાચું હોવું જોઈએ. પછી કંઈ હાવ આમનું મારી દે લખીને આવવાનું બોર્ડવાળા માર્ક્સ આપી દે એવું ન હોય ભાઈ. સમજ્યા ને? ઓકે, ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ત્રિકોણવાળા દાખલા લીધા છે બરાબર. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, એનું એક ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે છે. તો તેને અનુરૂપ ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ, અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ચાલો આપણે ડાયરેક્ટલી આકૃતિ દોર્યા વગર જવાબ લખીએ, કારણ કે બધી વસ્તુ આપી જ દીધી છે. સીધું જ આપણે પહેલાં તો ત્રિજ્યા આપી છે 21 સેન્ટીમીટર, એટલે આર બરાબર 21 સેન્ટીમીટર, પછી થીટા 60 અંશનો ખૂણો આપી દીધો છે. વાત પૂરી થઈ ગઈ. તો તેને અનુરૂપ ચાપની લંબાઈ, 60 અંશનો ખૂણો હોય તો ચાપ કેવી હોય? તો કે લઘુ ચાપ હોય ને, કીધું છે આપણને. ઉલ્લેખ ન કર્યો હોય તો બધું હંમેશા લઘુ જ લેવાનું. લઘુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, લઘુ ચાપ. જોજો, આ એક દાખલો લાઈડકો એવો છે કે એમાં બધું જ આવી ગયું. ચાપ, વૃત્તાંશ અને વૃત્તખંડ ઓલ ઇન વન, બધું જ એકમાં જ આવી ગયું બરાબર. એક દાખલામાં તમને સમજાય એટલે તમે આની જેવા બીજા ગમે તેટલા દાખલા હોય તમારો આન્સર આવે. સમજ્યા ને? ઓકે, ચાલો. તો પહેલું છે એમાં ચાપની લંબાઈ. તો કે ચાપ કઈ હશે? તો કે લઘુ ચાપ. તો કે ચાપની લંબાઈ આપણી પાસે સૂત્ર છે પાઈ આર થીટા છેદમાં 180. હવે પાઈની કિંમત કેટલી લેવાની છે કંઈ કીધું નથી, તો આપણે 22/7, એટલે 22/7 ગુણાકારમાં આર કેટલા ભાઈ તમે કેટલા છો? તો કે 21 છીએ અમે. થીટા ભાઈ તો કે 60/180. 60 તેરી 180 થાય, અને 7 તેરી 21 ઉડી ગયું. વધ્યા કેટલા? 22. તો ચાપની લંબાઈ કેટલી મળી? 22 સેન્ટીમીટર. પૂરું? ઓકે, ચાલો એના પછીનો ભાગ છે ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાપ કઈ હતી? લઘુ ચાપ હતી. લઘુ ચાપ વડે કયો વૃત્તાંશ બને? તો કે લઘુ વૃત્તાંશ બને ને. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે ભાઈ. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર, ચાલો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. એ ભાઈ 360. ચાલો, પાઈની કિંમત તો કે 22/7. આર ભાઈ તમે કેટલા છો? કે અમે 21 ભાઈઓ છીએ ભાઈ. તો 21 ગુણાકારમાં 21. થીટા ભાઈ તો કે 60 છે, છેદમાં 360. 60 ગુણાકારમાં 6 કરો એટલે 360. ઓકે ને? ચાલો, પછી 2 તેરી 6 થાય, તો 11 દુ 22. આ નવરું થઈ ગયું. 7 તેરી 21. આ ભાઈ ગયા, આવજો, ટાટા, બાય બાય, સી યુ, ખતમ. ચાલો, વધ્યા કેટલા? 21 ગુણાકારમાં 11. હાલો, 21 ગુણાકારમાં 10 એટલે 210 વત્તા 21 એકા 21, 210 વત્તા 21 તો 231. રેડી ને ભાઈ? સેન્ટીમીટર સ્ક્વેર આપણો એકમ છે, સેન્ટીમીટર સ્ક્વેર. 231 સેન્ટીમીટર સ્ક્વેર. ધેટ્સ ઇટ. સમજો ને? ઓકે, ચાલો એની પછીનું અનુરૂપ જીવા વડે બનતો વૃત્તખંડ શોધવાનો છે ભાઈ. તો લઘુચાપ હતી બરાબર. લઘુચાપ હતી તો કયો વૃત્તાંશ બન્યો? લઘુ વૃત્તાંશ બન્યો. હવે એની સાથે જે જીવા હશે એ ચાપ અને ત્રિજ્યા વડે કયો વૃત્તખંડ બને? તો કે લઘુ વૃત્તખંડ બનશે ને ભાઈ. લઘુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે ડાયરેક્ટ લઈશું. આખું જે પિઝાનો પીસ હતો એમાંથી ત્રિકોણ માઇનસ કરો એટલે નાનું એવું વૃત્તખંડ બતક જેવું મળે આપણને ભાઈ. સમજ્યા ને? તો ચાલો ડાયરેક્ટલી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ
ક્ષેત્રફળ. ચાલો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આપણે મળ્યું 231, તો લખી નાખવાનું ભાઈ બહુ પ્રેમથી, માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો ત્રિકોણમાં આપણે ડાયરેક્ટ સૂત્ર વાપરીશું, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? r² ઇન્ટુ સાઇન થીટાના છેદમાં 2 ઇન્ટુ કોસ થીટાના છેદમાં 2. ચાલો 231 એઝ ઇટ ઇઝ લખીશું. r કેટલા છે ભાઈ? તો કે 21 ગુણાકારમાં 21. ચાલો એના પછી સાઇન થીટા બાય 2. થીટા કેટલો હતો આપણો? 60નો હતો ને, જોજો 60નો હતો. તો 60ના છેદમાં 2 એટલે સાઇન 30. સાઇન 30ની કિંમત ભાઈ કેટલી થાય? તો કે 1ના છેદમાં 2 ડાયરેક્ટ લખીશું. એવી જ રીતે થીટા બાય 2. થીટા કેટલો? 60નો. 60ના છેદમાં 2 એટલે 30. કોસ 30ની કિંમત કેટલી થાય? તો કે વર્ગમૂળ 3ના છેદમાં 2. ઓકે, ચાલો તો આનું સાદુરૂપ 231 માઇનસ 21 ગુણાકારમાં 21 એટલે 441, બરાબર. 4 4 1 21નો વર્ગ થયો. વર્ગમૂળમાં 3 છેદમાં 2 ગુણાકારમાં 2 એટલે 4. ચાલો અહીં તમને વર્ગમૂળમાં 3ની કિંમત લેવાની કીધી નથી વિદ્યાર્થી મિત્રો. તો આ દાખલો તમારો અહીંયા જ પૂરો થાય છે. સમજ્યા? એકદમ સહેલું છે. નાના નાના 3 ભાગ પાડી દીધા. હવે જેને 60 અંશનો ખૂણો આપ્યો છે અને જેને સમબાજુ ત્રિકોણ સાબિત કરીને પછી વર્ગમૂળ 3ના છેદમાં 4 વાળું સૂત્ર મૂકીને દાખલો ગણવો છે તે ગણી શકે. આ રીત વાપરશો તોય સાચું જ છે, તમારું ખોટું પડવાનું નથી, પૂરેપૂરા માર્ક્સ મળશે. સમજ્યા ને? એકદમ સહેલું છે. 3 માર્ક્સનો દાખલો સ્ટાન્ડર્ડવાળા બાળકો માટે. ધ્યાનમાં લેજો. ખ્યાલ આવ્યો ને? એકદમ સહેલો છે. આ તો તમારે ઇઝી છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું હતું. આ તમારા માટે થોડુંક નવું આવ્યું. કેમ? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે થોડુંક ડિફરન્ટ ટ્રાય કર્યું, બરાબર ને? સમજ્યા ને? ઓકે, ચાલો એની પછીનો પ્રશ્ન અગત્યનો. 15 સેન્ટીમીટર ત્રિજ્યા. ઓકે, ત્રિજ્યા આપી દીધી 15 સેન્ટીમીટર. લખી જ નાખો, ટેન્શન જ નહીં. r બરાબર 15 સેન્ટીમીટર. કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે? તો કે 60નો. એટલે થીટા બરાબર કેટલા? 60 અંશ. રેડી? તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. બીજી વસ્તુ પાઈની કિંમત લેવાની કહી દીધી છે 3.14 અને વર્ગમૂળ 3ની કિંમત 1.73 લઈને દાખલો ગણવાનો છે ભાઈ, બરાબર. હવે કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખજો, બરાબર. પોઈન્ટવાળા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવવાના છે. ઓકે, ચાલો ક્લિયર. r છે, થીટા છે, કાંઈ વાંધો નહીં. 60 અંશનો ખૂણો બને એટલે કેવો થયો? લઘુ વૃત્તખંડ લઘુ વૃત્તાંશ આવવાનું છે, બરાબર ને? અનુરૂપ કીધું છે એટલે ખૂણો જોઈ લેવાનો આપ્યો હોય તો, અને કાંઈ ન કીધું હોય તો લઘુ જ લેવાનું આવશે. સમજ્યા ને? ઓકે, ચાલો અનુરૂપ લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર પેલું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો એનું સૂત્ર શું થાય? તો લઘુ વૃત્તખંડ એટલે જૂનું જાણીતું આપણું વૃત્તાંશ માઇનસ 3 ખૂણિયું. લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો કે πr² થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ હમણાં જ આપણે જોયું r² ઇન્ટુ સાઇન થીટાના છેદમાં 2 ઇન્ટુ કોસ થીટાના છેદમાં 2. ઓકે, ચાલો પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે? 3.14 એટલે 314ના છેદમાં 100 ગુણાકારમાં r. તમે કેટલા છો? કે અમે 2 ભાઈઓ છીએ, 15 15. થીટા ભાઈ કેટલા છે? તો કે 60 છે, છેદમાં 360 માઇનસ r 15 ગુણાકારમાં 15. ચાલો સાઇન થીટા બાય 2. થીટા કેટલો છે તમારો? 60નો છે, તો થીટાની જગ્યાએ 60 મૂકો. 60ના છેદમાં 2 એટલે 30. સાઇન 30ની કિંમત 1ના છેદમાં 2 ગુણાકારમાં કોસ 30ની કિંમત કેટલી થાય? તો કે વર્ગમૂળમાં 3ના છેદમાં 2. ચાલો વર્ગમૂળમાં 3ના છેદમાં 2 કીધું છે ને, એટલે આપણે ડાયરેક્ટ લઈ લેવું છે 173. યાદ રાખજો, 173 છેદમાં 2 ગુણાકારમાં 100. રેડી ને ભાઈ? વર્ગમૂળ 3ના છેદમાં 2. વર્ગમૂળ 3ની જગ્યાએ 1.73. 1.73 એટલે 173ના છેદમાં 100 અને 2 પહેલાં હતા એના એ જ રિપીટ. ઓકે, હાલો ઉડે તો ઉડાડશું, નહીં ઉડે તો શાંતિથી બેસશું. 60 ગુણાકારમાં 6 કરો એટલે 360. આ પૂરું થઈ ગયું. 6 એટલે 2 ગુણાકારમાં 3. ચાલો ઉડતો હોય ને ઉડાડી દેવી. 2 એટલે 157. 157 દુ 314 થાય અને 5 તેરી 15 ગાડી આવી અંદર. રેડી ને? ઓકે, ચાલો જે વધ્યું તે. હવે કાંઈ અહીંયા કંઈ બીજો ભાગ ઉડે એમ છે નહીં, આને અત્યારે એમનું પકડી રાખીએ, સાદરૂપ આપીએ.
ચાલો જે વધ્યું તે 157. ચાલો 157 ગુણાકારમાં 15 પંચા 75 કરો. 157 ગુણાકારમાં 15 ગુણાકારમાં 5 75. ચાલો મારી પાસે કરેલું છે 117 75 11775 બરાબર. એવડા મોટા ગુણાકાર અહીં કરવા બેસું ટાઈમ છે બરાબર. 157 75 છેદમાં 100 માઇનસ 15 ગુણાકારમાં 15 એટલે 225 ગુણાકારમાં 173 એટલે તમારો જવાબ છે 38925 છેદમાં 2 ગુણાકારમાં 2 એટલે 4 ગુણાકારમાં 100. ચાલો આના ભાગાકારમાં 4 કરી નાખો એટલે આ તમારું થઈ ગયું ઓલમોસ્ટ 117.75 માઇનસ છેદમાં 100 હતા 2 પોઈન્ટ કાપ્યા બરાબર. ચાલો 38925 છેદમાં 4 38925 છેદમાં 4 એટલે 97.31 છેદમાં 100 રેડી. ચાલો એટલે 117.75 માઇનસ 97.31 રેડી છેદમાં 100 હતા. ચાલો આ બેની બાદબાકી કરો એટલે 20.4375 મળે. 20.4375 બાદબાકી છે તમે તમારી રીતે કરી શકો. સાદું તમે કોઈ પણ રીતે આપી શકો. 20.4375 ઓકે સમજ્યા એ ભાઈ? સમજ્યા ને તમે? સમજ્યા ને ભાઈ? તો વાંધો નહીં યાર. સ્ટુડિયોમાં બહુ એકલા કંટાળો એટલે બીજા 2-3 જણા હોય ને વાતું કરવી પડે ભાઈ. ચાલો બરાબર છે ને ભાઈ? દાંતું કાઢો યાર. ચાલો ક્લિયર. આ થઈ ગયો આપણો લઘુ વૃત્તખંડ. ક્લિયર ને? ચાલો એની પછીનો ભાઈ છે એનો મોટો ભાઈ ગુરુ વૃત્તખંડ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતે? તો લખી નાખીએ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે આપણી પાસે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે તો આખું જે વર્તુળ છે એમાંથી નીચેનો ભાગ કાઢી નાખો. સ્માઇલી વાળો ભાગ કાઢી નાખો. જો આ ભાગ કાઢી નાખો તો મળી ગયું ને ગુરુ વૃત્તખંડ. તો આખા વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² માઇનસ ચાલો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 20.4375 માઇનસ 20.4375. ચાલો પાઈની કિંમત કેટલી હતી? પાઈની કિંમત 3.14 ને r બરાબર 15 એટલે 314 છેદમાં 100 ગુણાકારમાં 15 ગુણાકારમાં 15 માઇનસ 20.4375. ચાલો 314 ગુણાકારમાં 15 ગુણાકારમાં 15 એટલે 225 થાય. કરો એનો ગુણાકાર. 314 ગુણાકારમાં 15 ગુણાકારમાં 15 ભાઈ છેદમાં 100 રાખજો. 100 ઉડાડશો ને તો છેદમાં હજી પાછો બગડો તગડો વધશે બરાબર. તો બધું ઉડી જતું હોય તો કાઢવાની છૂટ છે, તોય છેલ્લે બગડો તો વધે એમ છે બરાબર. અહીંથી સીધો ગુણાકાર કરીને પોઈન્ટ કાપી નાખો. 314 ગુણાકારમાં 225 પછી તમને જેમ ઇઝી લાગે તેમ કરી શકો બરાબર. ચાલો તો આ જવાબ છે તમારો 70,650. બધું સાદું રૂપ આપતા 70,650 રેડી. 706 પછી છેદમાં 100 છે 2 પોઈન્ટ કાપી નાખો એટલે 706.50 માઇનસ 20.4375. ચાલો આની બાદ બાકી 706.5 માઇનસ 20.4375 એટલે 686 પોઈન્ટ મેં રાખેલો છે 0,625 સેન્ટીમીટર સ્ક્વેર. આ છે વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર. પોઈન્ટવાળા સરવાળા બાદબાકી ન આવડતા હોય તો વેલકમ બેક ટુ 7 to 8 સ્ટાન્ડર્ડ બરાબર ને. ચાલો ક્લિયર સમજ્યા? એકદમ સહેલું છે. પોઈન્ટવાળા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનું બાળકો ધ્યાન રાખજો. સમજ્યા ને? ઓકે ચાલો એની પછીનો પ્રશ્ન. 12 સેન્ટીમીટર ત્રિજ્યા, ખૂણો 2 આપી દીધું, આપણું કામ પૂરું. આકૃતિ દોરવાની જરૂર નથી, ચાલશે. 12 સેન્ટીમીટર ત્રિજ્યા. ચાલો તો આર બરાબર કેટલા? 12 સેન્ટીમીટર. કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલાનો છે? તો કે 120નો એટલે થીટા છે આપણો 120. ઓકે તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ખાલી વૃત્તખંડ. રિલેક્સ. એક જ વસ્તુ આપી. આગળના બધા દાખલા 2-3 વસ્તુ હતી ને એક જ આપી, કાંઈ ટેન્શન જ નહીં. પણ પાઈની કિંમત અને વર્ગમૂળ 3ની કિંમત લેવાની છે. સમજ્યા ને? કાંઈ વાંધો નહીં. ખૂણો 120નો છે એટલે સ્વાભાવિક વસ્તુ છે લઘુ વૃત્તખંડ થશે બરાબર છે ને. થીટા 180 કરતાં નાનો હોય એટલે લઘુભાઈ આવશે. કયો છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી લ્યો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો લઘુ વૃત્તખંડ એટલે
હવે તો આવડવું જોઈએ ને ભાઈ, લઘુ વૃત્તાંશ એટલે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણ. વૃત્તાંશમાંથી ત્રિકોણ કાઢો એટલે આપણું સ્માઇલી મળે, બરાબર ને. ચાલો, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આર સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. ચાલો, પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે? 3.14 એટલે 314 છેદમાં 100 આર 12 ગુણાકારમાં 12. થીટા ભાઈ તમે કેટલા છો કે એ 120 છે, કાંઈ વાંધો નહીં, આંકો ભાઈ આંકો. ચાલો 360 માઇનસ આર કેટલા? 12 ગુણાકારમાં 12. ચાલો ગુણાકારમાં સાઇન થીટા બાય 2. થીટા કેટલો છે તો કે 120. 120 છેદમાં 2 એટલે સાઇન 60. સાઇન 60ની કિંમત કેટલી થાય? વર્ગમૂળ 3 છેદમાં 2. હવે વર્ગમૂળમાં 3ની જગ્યાએ કેટલા લેવાના છે? 173 લેવાના છે, બરાબર. અને છેદમાં 2 ગુણાકારમાં 100. થોડુંક ડાયરેક્ટ છે, બરાબર ને. વર્ગમૂળમાં 3 એટલે 1.73. 1.73 એટલે 173 છેદમાં 100 અને છેદમાં 2 હતા સાઇન 60ની કિંમતમાં. ચાલો ઇન્ટુ કોસ 60. કોસ 60ની કિંમત કેટલી છે ભાઈ? 1 છેદમાં 2. ઓકે, નો પ્રોબ્લેમ, અમને કાંઈ જ વાંધો નથી. ચાલો 2 દુ 4 તેરી 12. વાત પૂરી. ઓકે, અટકાવી રાખો. ચાલો 120 તેરી 12 તેરી 36 થાય ને, એટલે 120 તેરી અને 4 તેરી 12. ચાલો છેદમાં 2 બાજુ 100 છે, એઝ ઇટ ઇઝ રાખો. ચાલો 314 ગુણાકારમાં 12 ચોક 48. 314 ગુણાકારમાં 12 ચોક 48 કરો ભાઈ, એટલે 150 72 આવે છે. 150 72 છેદમાં 100 માઇનસ. ચાલો 12 તેરી 36 ગુણાકારમાં 173 એટલે 62 28 છેદમાં 100. ચાલો બેના છેદ સરખા છે એટલે ડાયરેક્ટ બાદબાકી થઈ જશે, એટલે 150.72. 150.72માંથી 62 28 બાદ કરો એટલે તમારો આન્સર આવે છે 88.44 છેદમાં 100. એટલે આપણો આન્સર થઈ ગયો 88.44 સેન્ટીમીટર સ્ક્વેર. સમજ્યા? સાદું રૂપ આપો બસ. છેલ્લે ભાગાકાર ગુણાકારમાં ધ્યાન રાખો, પોઈન્ટવાળા હોય તો થોડુંક ધ્યાન રાખવું બાદબાકી કરવામાં, બરાબર. ચાલો અહીંયા મોટા મોટા ગુણાકાર થાય એટલે મેં થોડુંક ગુણાકાર રેડી રાખેલા છે, એટલે કાંઈ ટેન્શન નહીં મારે. થોડુંક સ્પીડમાં દાખલો પતે એટલા માટે, બરાબર. શોર્ટ સિરીઝ છે, રિવિઝન સિરીઝ એટલા માટે. ચાલો 7મો દાખલો ક્લિયર? સમજ્યા ને? ઓકે. ચાલો આની જ જેવા પ્રશ્નો નાની નાની વસ્તુ પણ પૂછો. ધારો કે આ 3 માર્ક્સનો દાખલો છે, 3 માર્ક્સમાં એટલું પૂછી નાખે, બરાબર ને. ચાલો એની પછીનો 13મો પ્રશ્ન. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મેજ એટલે ટેબલ પર 6 ભાતવાળું એક વર્તુળાકાર આવરણ પાથરેલું છે. 6 ભાત એટલે 6 ડિઝાઇન. જોઈ લે, આ બધી ડિઝાઇન છે, આ ડિઝાઇન છે, બરાબર. ઓકે, અમને કાંઈ વાંધો નથી, પાથરો ને ભાઈ. અમારે ક્યાં રૂપિયા દેવા, અમારે ક્યાં સાફ કરવા આવું, પાથરી જાઓ. રેડી? જો આવરણની ત્રિજ્યા જોઈજો, ત્રિજ્યા આપી દીધી છે, ટેન્શન જ નહીં. આર બરાબર 28 સેન્ટીમીટર હોય તો 0.35 રૂપિયા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધવાનો છે. હવે આ 6 ડિઝાઇન બનાવવાનો કુલ ખર્ચ શોધવાનો, તો સ્વાભાવિક વસ્તુ છે યાર, કુલ ક્ષેત્રફળ આપણી પાસે હોવું તો જોઈએ ને. નાના ધોરણથી શીખતા આવ્યા છીએ, કુલ ખર્ચ શોધવો હોય તો કુલ ક્ષેત્રફળ આપણી પાસે હોવું જોઈએ છે, નથી ને, તો શોધવું પડશે. હવે તમે આકૃતિ જુઓ, એમાં જે ડિઝાઇન આપી છે ને કયા ભાગમાં છે. હવે આ જો નિયમિત ષટકોણ છે, બરાબર. વર્તુળનું કેન્દ્ર હું અહીંયા લઈ લઉં, આ જગ્યાએ આ આપણું વર્તુળનું કેન્દ્ર છે, બરાબર. ત્યાંથી હું 2 ત્રિજ્યા દોરું, આમ આ ત્રિજ્યા. એ રીતે બધા જ કરો એટલે 6 ભાત છે, એટલે ટોટલ 6 ત્રિકોણ બનવાના છે, બરાબર. એ 6 ત્રિકોણ કેવા છે તો કે સમબાજુ ત્રિકોણ હોવાના છે. 28 સેન્ટીમીટર 28 સેન્ટીમીટર. ઓકે, 6 ત્રિકોણ બનવાના છે ને, 6 ડિઝાઇન બનવાની છે, એટલે ખૂણો કેટલાનો બનશે ડાયરેક્ટ એ ખબર પડી જાય. જો નિયમિત ષટકોણ આપ્યો હોય તો 6 સમબાજુ ત્રિકોણનો બને, બરાબર. અને સમબાજુ ત્રિકોણનો ખૂણો, બધા ખૂણા કેટલા હોય? 60 એટલે ડાયરેક્ટ થીટાની કિંમત તમને 60 મળી જાય. અને એમ ન કરવું હોય તો કેટલા ત્રિકોણ પડવાના છે? 6 પડવાના છે ને, જોઈ લો. 6 ત્રિકોણ પડ્યા. તો કોઈ પણ એક ત્રિકોણનો ખૂણો શોધવો હોય આપણે, એટલે કે થીટા બરાબર 360 ભાગાકારમાં 6 કરો એટલે 60 અંશનો ખૂણો મળી ગયો આપણને. આપણો થીટા મળી ગયો 60 અંશનો. હા, થઈ ગયો 60 અંશ. વાત પૂરી. ઓકે, હવે આકૃતિ કોઈ પણ એક ત્રિકોણ લઈ લો. આપણે આ ત્રિકોણ લઈ લો, આ પિઝાનું પીસ લઈ લો, એમાંથી આપણે એટલો ભાગ શોધવો છે. એના ગુણાકારમાં 6 કરી દઈશું એટલે કુલ ક્ષેત્રફળ આપણને મળી જવાનું છે, બરાબર ને. ઓકે,
તો આ જે ભાગ છે સ્માઇલી એને શું કહેવાય? તો કે વૃત્તખંડ કહેવાય સાહેબ. વૃત્તખંડ. તે વૃત્તખંડ કેવો થાય? તો કે લઘુ વૃત્તખંડ થાય. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય ભાઈ તો વૃત્તાંશ છે આખો એમાંથી 3 ખૂણિયું માઇનસ કરી નાખો ભાઈ. ઇઝી વાત પૂરી. તો ચાલો ડિઝાઇનનું કુલ ક્ષેત્રફળ. ચાલો ડિઝાઇનવાળા ટુકડા કેટલા છે? 6 જોઈ લેજો, સીધું લઈ લઈશું બરાબર. એટલે 6 ગુણાકારમાં લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આવું થશે. કારણ કે 6 લઘુ વૃત્તખંડ આપ્યા છે ને, 6 જોઈ લેજો. આ 6 લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કરવાનું છે આપણે બરાબર. આ 6 એ 6. ચલો 6 ગુણાકારમાં લઘુ વૃત્તખંડ. ચાલો 6 લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો કે લઘુ વૃત્તાંશ એટલે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ r સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. ચાલો ગુણાકારમાં 6 એમને રાખીએ. 6 ગુણાકારમાં 6 ગુણાકારને એમને રાખો. ચાલો પાઈની કિંમત કીધું છે કાંઈ નહીં? હાશ શાંતિ. એલા 22/7 કીધું નથી ને? નહીં. આર કેટલો છે? આર 28. એટલે 28 ગુણાકારમાં 28 થીટા બાય કેટલા છે? તો કે 60 છે છેદમાં 360 માઇનસ આર 28 છે એટલે 28 ગુણાકારમાં 28 ગુણાકારમાં સાઇન થીટા બાય 2. થીટા કેટલાનો? 60 છે. 60 છેદમાં 2 એટલે 30. સાઇન 30ની કિંમત કેટલી થાય? તો કે 1/2. એવી જ રીતે કોસ 30ની કિંમત કેટલી થાય? તો કે વર્ગમૂળ 3/2. વર્ગમૂળ 3/2. વર્ગમૂળ 3ની જગ્યાએ કેટલા લેવાના છે? 1.7 એટલે 17/10. રેડી? વાત પૂરી. ચાલો આનું સાદુરૂપ આપો. ચાલો 60 ગુણાકારમાં 6 360. વાત પૂરી. ઓકે, હવે ક્યાં મેળ આવતો દુડાડ નાખીએ. 7 ચોક 28. આ નવરું થઈ ગયું. હવે પાછા અહીં 3 વધશે ને ભાઈ, રાખીએ પછી જોયું જાય બરાબર. 2 તેરી 6 અને 2 દુ 4. ઓકે બસ દેટ્સ ઇટ. 2 ગુણાકારમાં 2 એટલે 4. 7 ચોક 28. ચાલો જે વધ્યું છે તે લખીએ હવે આપણે. કઈ વસ્તુ વધી? તો 6 કાઉન્સમાં 22 ગુણાકારમાં 2 44. 44 ગુણાકારમાં 28 છેદમાં કંઈ છે તો કે હા 3 માઇનસ 28 7 અને 17. 28 7 અને 17. 28 7 અને 17 છેદમાં કેટલા છે? 10. ચાલો આનું સાદુરૂપ આપો. 6 44 ગુણાકારમાં 28. 44 ગુણાકારમાં 28 મે બી મારી પાસે હશે. 12 32 ભાગાકારમાં 3 ડાયરેક્ટ કરી નાખો ને ભાઈ. કેટલા થાય છે જો ને ભાઈ જલ્દી, એટલે કામ પતે. 410.67. ઓકે માઇનસ ચાલો 28 7 અને 17 33 32 ભાગાકારમાં 10 એટલે 333.2. ચાલો 6 ગુણાકારમાં 410માંથી 33.2 એટલે કાઢો કેટલા વધે? 77.47. ચાલો આનો ગુણાકાર કરો. ચાલો ગુણાકાર 6 ગુણાકારમાં 77.47 એટલે 464.82 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? ચાલો આ મળી ગયું કુલ ક્ષેત્રફળ 6 ડિઝાઇન. હવે આપણી પાસે ભાવ આપેલો છે બરાબર. ભાવ કેટલો છે? તો કે 1 સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇનનો ખર્ચ કેટલો છે? 0.35 માટે આપણી પાસે કેટલું છે? તો કે 464.82 સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇનનો ખર્ચ કેટલો થાય? ડાયરેક્ટ પોઈન્ટવાળી સંખ્યાનો ગુણાકાર કરી નાખશો તોય ચાલશે. 464.82 ગુણાકારમાં
0.35. ચાલો 464 82 ગુણાકારમાં 35 કરો અને જે જવાબ આવે એમાં 2 અને 2 4 પોઈન્ટ કાપી લો. એ તમારો આન્સર થશે. કેટલો થાય છે? 162.687. એટલા રૂપિયા થાય કુલ. બરાબર, સમજ્યા ને? ઓકે. ત્રિકોણવાળી રીત છે. જો જેને લાંબુ સાદુરૂપ લાગતું હોય એ આના ટુકડા કરી નાખે તો પણ ચાલે. અલગ અલગ વસ્તુ તમે શોધો તોય ચાલશે. બરાબર, તમે પહેલાં લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો ને પછી ત્રિકોણનું શોધો ને પછી બેની બાદબાકી કરો ને પછી ગુણાકારમાં 6 કરો ને એટલી લાંબી પ્રોસેસ કરો તોય ચાલશે. બરાબર, મેં તમને કીધું એમ દાખલો 2 પેજનો કરવો હોય તોય થાય ને 1 પેજમાં પતાવો હોય તોય થાય અને અડધા પેજમાં પૂરો કરવો હોય તોય થશે. સાદુરૂપ આપવામાં ભૂલ ન થવી જોઈએ. સમજ્યા ને? એકદમ સહેલું છે. સાદુરૂપમાં ભૂલ નહીં કરતા. મોટા દાખલા હોય એને છૂટા પાડીને લખો ત્યાં સુધી સારું છે. જેનાથી ભૂલ ના પડતી હોય, બરાબર છે, એ બાળકો ડાયરેક્ટ આ રીતે કરી શકે, પણ ભૂલ ન પડવી જોઈએ. ગણતરીમાં ભૂલ પડશે એટલે માર્ક્સ ગયા. નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. સમજ્યા ને? ઓકે, ચાલો હવે ઉદાહરણ નંબર 1. 2 ઉદાહરણના દાખલા છે ને આપણા ભાઈ છે. હજી છે બંધ કરવાનું વાર છે હજી. બે નિરાતે. ચાલો ઉદાહરણ નંબર 1. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને બીજું વસ્તુ શું આપી છે? ખૂણો. 2 વસ્તુ આપી દીધી. હાલો, ટેન્શન જ નથી. આપણી પાસે ખૂણો અને ત્રિજ્યા હોય ને એટલે આપણે રાજા. ગમે ત્યાં મોકલો ને પહોંચી જાઓ. ચાલો, ત્રિજ્યા આપી છે. કેટલી છે? R બરાબર 4 સેન્ટીમીટર અને કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બને? તો કે 30નો. એટલે થીટા બરાબર 30 અંશ. તો વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. 30 અંશનો ખૂણો હોય તો કયો વૃતાંશ બને? તો કે લઘુ. અને પછી શું કીધું છે? ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. કાંઈ વાંધો નહીં, કરી નાખશું ને ભાઈ, આવડે છે. અને પાઈની કિંમત કેટલી? 3.14. વાત પૂરી. ચાલો પહેલું એમાં જે છે તે લઘુ વૃતાંશ કીધું ને, તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે સૂત્ર આપણું આવે πr² થીટા છેદમાં 360. રેડી? હાલો, પાઈની કિંમત તો કે 314 છેદમાં 100. રેડી ને? ગુણાકારમાં r કેટલો છે? તો કે 4 ગુણાકારમાં 4. થીટા ભાઈ તમે છો? તો કે હા, એ ભાઈ બેઠા છે, નવરા દાંટા મારે છે. ચલો, છેદમાં 360. 12 તેરી 36 થાય. રેડી ને? મીંડું ગયું. ચલો, 4 તેરી 12 થાય. અમને ખબર છે પણ શું કરવું? કાંઈ વાંધો નહીં. ચલો, 314 ગુણાકારમાં 4. 300 ગુણાકારમાં 4 એટલે 1200. 14 ચોક 56 એટલે 1256. 1256 છેદમાં 100 ગુણાકારમાં 3. ચાલો, 1256 ભાગાકારમાં 3 કરો. 1256 ભાગાકારમાં 3. ચાલો, અને પછી છેલ્લા 2 પોઈન્ટે ઉડાડ નાખો. 1256 ભાગ્યા 3 કરી નાખો ને છેલ્લા પોઈન્ટને ઉડાડ નાખો એટલે વાત પૂરી. એટલે 418.67 ને આનું બેનું ભાગાકાર કરો. 1256 ભાગ્યા 3 એટલે 418.67 છેદમાં 100 છે. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો, 2 પોઈન્ટ એટલે 4.1867 એટલે ઓલમોસ્ટ આપણો જવાબ 4.19 સેન્ટીમીટર સ્ક્વેર. શું કામ આવ્યું ખબર છે ને ભાઈ? પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 અથવા 5 કરતાં વધારે તો આગળની સંખ્યામાં 1 પ્લસ થાય. આ 4.19. ચાલો, એની પછી બીજું ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે ને. તો ગુરુભાઈ આવ્યા છે. ગુરુભાઈને લાવવા હોય તો જે આખું જે આપણું વર્તુળ છે એમાંથી લઘુભાઈને માઇનસ કરી નાખો. આ ભાગ માઇનસ કરો એટલે ગુરુભાઈ મળે કે નહીં? આ ભાઈ મળે ને? ઓકે, તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આકૃતિનો જ ખેલ છે ભાઈ, સૂત્ર ગોખવાની જરૂર જ નથી. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કરો એટલે દાખલો પૂરો આપણો. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. રેડી? ચાલો, પાઈની કિંમત 314 છેદમાં 100. કાંઈ વાંધો નહીં. હાલો, 314 છેદમાં 100.
આર ભાઈ તમે કેટલા છો? તો કે આર કે હું 4 છું. 4નો વર્ગ કેટલો? 16 માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો કે 4.19. ચાલો 314 ગુણાકારમાં 16 કરી નાખો. 314 ગુણાકાર 16 અને ભાગાકારમાં 100 કરી નાખો. સીધો જવાબ લખશું આપણે. 314 ગુણાકારમાં 16 એટલે ભાઈ કેટલા થાય છે ભાઈ? 50 24 એટલે 50.24. 50.24 માઇનસ 4.19. ચાલો આની બાદબાકી કરો. એ આપણો આન્સર થાય. બરાબર ને સાહેબ? કેટલું થાય છે? જલ્દી કેલ્સી મારજો ભાઈ. 46.05 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો રેડી? સમજ્યા? સરવાળા બાદબાકીમાં ટાઈમ બહુ બગાડવાની જરૂર નથી હો ભાઈ આપણે. ક્લિયર? દાખલો પૂરો. શોર્ટ સિરીઝ છે, રિવિઝન સિરીઝ ચાલે છે એટલે સ્પીડમાં જશે થોડુંક. ક્લિયર ને? એકદમ સહેલા પ્રશ્નો છે. 3 ગુણના પ્રશ્ન તરીકે આવા પ્રશ્નો તમારે આવી શકે, સ્ટાન્ડર્ડવાળા બાળકો. એમાં ખાસ અગત્યના તો જે મેં આગળના જે વિડીયોમાં સિલેક્ટેડ જે દાખલા કરાવી નાખેલા હતા એ દાખલા ખરેખર અગત્યના પ્રશ્નો છે. બરાબર ને? ત્રિકોણવાળા પ્રશ્નો પૂછાય શક્યતા થોડી ઘણી ઓછી છે, પણ જે મેઇન આગળના લેક્ચરમાં જે કરાવી નાખ્યા એ ખૂબ જ અગત્યના પ્રશ્નો હતા. 3 ગુણના દાખલા, હેતુલક્ષી પ્રશ્નો એમાંથી આવી શકે. ધ્યાન રાખજો, પ્રેક્ટિસ કરી લેજો એકવાર. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો એની પછીનો પ્રશ્ન. ઉદાહરણ નંબર 2. વર્તુળની ત્રિજ્યા આપી દીધી છે, ખૂણો આપી ગયો. ટેન્શન જ નહીં, આકૃતિ આપી જ છે પણ આપણે આકૃતિની જરૂર નથી પડવાની. ત્રિજ્યા અને ખૂણો એટલે આપણે રાજા ભાઈ નવાબ થઈને જ આંટા મારવાનું. બરાબર ને? કઈ વસ્તુ છે? તો કે ત્રિજ્યા 21 સેન્ટીમીટર, તો આર બરાબર 21 સેન્ટીમીટર ને AOB આકૃતિમાં જોઈ લ્યો. AOB એટલે કેન્દ્ર પાસે બનતો ખૂણો એટલે થીટા કેટલાનો છે? તો કે 120 અંશનો. તો આકૃતિમાં દર્શાવેલ વૃત્તખંડ અહીં રહ્યો AYB, આ ભાઈ આપણે શોધી લેવાના છે. સ્માઇલી શોધવાનું છે ભાઈ. અને પાઈની કિંમત 22/7 લેવાની છે. ન કીધું હોય તો આપણે 22/7 લેવાની હોય. બરાબર? 3.14 જ્યાં લેવાની હશે ત્યાં તમને પહેલેથી સૂચના આપી હશે કે ભાઈ અહીંયા 3.14 લેજો, નકર જવાબ નહીં આવે. સમજ્યા ને? ઓકે. પાઈની કિંમત 22/7. હવે AYB 120 અંશનો ખૂણો છે ભાઈ અહીંયા. તો એ કયો વૃત્તખંડ બને? તો કે લઘુ વૃત્તખંડ જ બને ને ભાઈ. 180 કરતાં નાનો છે. બીજી વસ્તુ તમે આકૃતિમાં જો તોય ખ્યાલ આવી જશે. આ મોટો ભાઈ છે ગુરુભાઈ, આ નાનો એવો ભાઈ છે સ્માઇલી. તો પછી યાર હાલો. તો વૃત્તખંડ નામે આપ્યું છે ને આ ભાઈએ, AYB નું ક્ષેત્રફળ. ચાલો વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ ડાયરેક્ટલી કરશું ને આપણે. હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય તો આખા વર્તુળમાંથી ગુરુ વૃત્તખંડ માઇનસ કરી નાખો તો મળે, અથવા તો આખો જે આ પિઝાનો ટુકડો છે ને આપણો, આખા પિઝાના ટુકડામાંથી આપણે ત્રિકોણ માઇનસ કરી નાખો એટલે સ્માઇલી આપણને મળે. હવે તો તમને યાદ રહી જવું જોઈએ, વૃત્તખંડ એટલે લઘુ વૃત્તાંશ πr² થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે r² ઇન્ટુ sin θ/2 ઇન્ટુ cos θ/2. કેમ લાગ્યું? મજા આવી ને? ઓકે. પાઈની કિંમત 22/7 ગુણાકારમાં આર ભાઈ તમે કેટલા છો? કે હું 21 છું ભાઈ. અને થીટા ભાઈ તમે કેટલા છો? તો કે હું 120 છું ભાઈ. છેદમાં 350 વત્તા 1 એટલે 360 માઇનસ r². આર કેટલો? એટલે 21 ગુણાકારમાં 21 θ/2 sin થીટા. થીટા કેટલા? 120/2 એટલે 60. sin 60ની કિંમત કેટલી થાય? વર્ગમૂળ 3/2. જોઈ લેજો, વર્ગમૂળ 3ની કિંમત લેવાની કીધી નથી. એવી જ રીતે cos θ/2 એટલે cos 60ની કિંમત થશે ભાઈ 1/2. ચાલો 12 તેરી 36 અને 7 તેરી 21. ચાલો 21 ગુણાકારમાં 22 વધ્યા. 21 ગુણાકારમાં 22, 21 દુ 42. ચાલો 21 નો વર્ગ 441 પ્લસ 22 ભાઈ ટોટલ કેટલું થાય છે જોઈ લેજો ભાઈ. 22 ગુણાકારમાં 21 દુ 42 વત્તા 21 દુ 42 0 4 ને 4 8 840 નહીં ઉભા રહેજો ભાઈ. 22 ને 21 0 22 દુ 44 ને 22 440 2 6 4 462 462 માઇનસ 21 ને 21 ગુણાકારમાં 21 એટલે 441 વર્ગમૂળમાં 3 એમને એમ છેદમાં 4. ચાલો અહીં સાદુરૂપ પૂરું. હવે જો તો વર્ગમૂળ 3ની કિંમત લેવાની કીધી નથી ભાઈ, તો આપણે નહીં લઈએ ને. હું કામ પરાણે લેવું એલા ભાઈ?
એમ કે ભાઈ અહીંયા નથી જવાનું, તો ખોટું હું કામ આપણે બળતરા કરવી યાર, બરાબર ને? તો આપણો આન્સર છે, આનાથી આગળ વધવાનું નથી. ના પાડી છે ભાઈ નથી જવાનું, તો શું કામ જવું જોઈએ? પરાણે હું કામ બળજબરી કરવી ભાઈ? દાખલો એટલામાં સમજી જાય છે ભાઈ 3 માર્ક્સ આવી જાય છે 4 સ્ટેપમાં, તો પછી મારે આગળ કાંઈ જરૂર છે નહીં. સમજ્યા ને વિદ્યાર્થી મિત્રો? આ થઈ ગયું ઉદાહરણ નંબર 2. ચાલો, અહીં આપણા બાકી રહેલા પ્રશ્નો હતા એ પૂરા થઈ ગયા. ઉદાહરણના દાખલા આપણે જોઈ લીધા. પણ યાદ રાખજો, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનો અલગ રીતે શોધવું હોય તોય શોધી શકો, દાખલો લાંબો કરવો હોય તોય તમે કરી શકો, નાની ગણતરી કરવી હોય તો મારા પપ્પાનું કાંઈ નથી જાતું, બોર્ડવાળા માર્ક્સ આપવાના છે. એવું નહીં સમજતા કે ટૂંકી રીત ગણી એટલે માર્ક્સ કપાઈ જાય, કાંઈ જ નહીં થાય. 4 માર્ક્સનો દાખલો 5 લીટીમાં તમારી તેવડ હોય તો પૂરો કરી દો, માર્ક્સ આપશે જ, પણ લોજિક સાચું હોવું જોઈએ. સમજ્યા ને? ઓકે.